છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. એક કહેવત છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી, અને શક્કરિયામાં રેશા હોય એ આપણો વાંક નથી. પણ હા, જો તમે વ્રત કે ઉપવાસમાં શક્કરિયાની ખીર ખાતા હોય અને અચાનક મોઢામાં શક્કરિયાનો રેશો આવી જાય, ત્યારે એવું લાગે ને કે જાણે ખીરમાં કોઈએ કપડાં સીવવાનો દોરો નાખી દીધો હોય. ખરું ને? ઘણીવાર તો એવું થાય ને કે ખીર ખાતા હોઈએ કે રેશા ગણતા હોઈએ એ જ નથી ખબર પડતી હોતી. ઘણી ખીર તો રેશા કાઢવામાં જ વેડફાઈ જાય છે અને પછી ખીર ખાવાનો જ કંટાળો આવે છે. પરંતુ હવે ટેન્શન છોડો, આ હું તમારા માટે લાવી છું શક્કરિયાની એવી ખીર જેમાં એક પણ રેશો નહીં હોય એની મારી ગેરંટી છે. આ કોઈ સામાન્ય ખીર નથી, આ છે રેશા મુક્ત રબડી. ન મલાઈ ઉકાળવાની ઝંઝટ કે ન કલાકોની મહેનત. બસ આ વિડીયો પૂરો જોજો, પછી રેશાવાળી ખીર ખાઈ અને મને ન કહેતા કે શિલ્પાબેન આમાં મજા ન આવી. તો ચાલો મિત્રો, આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે જો પહેલાં તો આપણે જો રેશા વિનાની ખીર બનાવી હોય ને તો એના માટે, અથવા તો કોઈ પણ વાનગી રેશા વિનાની બનાવવી હોય ને તો એના માટે પહેલાં તો શક્કરિયાની કેવી પસંદગી કરીશું ને એ આપણે જોઈશું કે જેમાં ઓછામાં ઓછા રેશા નીકળતા હોય. તો આવા જે શક્કરિયા છે ને એ એકદમ મસ્ત એવો ઘટ્ટો ગુલાબી કલરનો એનો રંગ હોય છે અને એની જે સ્કિન છે ને એકદમ મસ્ત શાઇનિંગ આપતી હોય, એકદમ ચમકવાળી હોય છે. તો એવા આપણે જો શક્કરિયા લઈશું ને તો એમાં છે ને ઓછામાં ઓછા રેશા નીકળશે, બહુ વધારે રેશા નહીં નીકળે. અને એને આપણે ધોઈ અને સરસ રીતે સાફ કરી લઈશું. અને બીજું કે હું તમને હમણાં આ શક્કરિયું ભાંગીને પણ બતાવું કે ઓછા રેશાવાળું જે શક્કરિયું છે ને એ અંદરથી કેવું હશે. તો પહેલાં તો આપણે આને ધોઈ લઈએ, કારણ કે એ બહુ ગંદા હોય છે જમીનમાં ઉગતા હોવાને કારણે. તો આને આપણે 2 પાણીથી સરસ રીતે સાફ કરી લઈશું. તો આ 2 પાણીથી આપણે સાફ કરી લઈએ. મિત્રો, શક્કરિયાની ઘણી બધી વાનગી બનતી હોય છે. શક્કરિયાનો હલવો, શક્કરિયાની ખીર, શક્કરિયાનો ચેવડો, એના સિવાય પણ ઘણી બધી છે. તો એમાંથી તમને કઈ સૌથી વધારે ભાવે છે ને મને કમેન્ટમાં કહેજો. હવે મિત્રો જો અહીંયા મેં શક્કરિયું ભાંગ્યું છે ને તો એ અંદરથી થોડું એવું લાઇટ યલો કલરનું નીકળશે. તો આવા શક્કરિયા છે ને એકદમ સરસ મીઠા તો હોય જ છે અને સાથે સાથે એ રેશા પણ ઓછા હોય છે. તો આ શક્કરિયાને મેં બાફી લીધા છે અને અત્યારે હું 2 શક્કરિયા લઉં છું આવા નાના. આમાં પણ રેશા સાવ ઓછા હશે. તો એ કઈ રીતે, તો હું તમને જો હમણાં બતાવીશ કે મારા રેશા કેટલા નીકળે છે મારે. તો અહીંયા પહેલાં તો આ 2 શક્કરિયા છે ને એ હું ભાંગી અને મિક્સર જારની અંદર એડ કરી દઉં છું. અને આ બીજા જે શક્કરિયા હતા ને એનો મેં હલવો બનાવેલો છે. એનો રેસીપી જે છે ને એ પણ મેં આની આગળ જ આપેલી છે. તો જો તમારે હલવો બનાવવો હોય ને તો એની રેસીપી ત્યાંથી તમે જોઈ શકશો. તો અહીંયા 1 વાટકી અંદર દૂધ નાખી અને એને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે મસ્ત એવી સ્મૂથ પેસ્ટ આવી રીતે તૈયાર થઈ જશે. તો આવી પેસ્ટ આપણી ખીર માટે પરફેક્ટ છે. તો આવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને હવે એક આપણે પેનની અંદર 1 ચમચી જેટલું કે અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. અને ઘી ગરમ થાય એટલે એની અંદર અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે મેં. તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો. અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તા એ ત્રણેય ડ્રાયફ્રૂટ લીધા અને એને આપણે થોડા એવા રોસ્ટ કરી લેશું. થોડો એવો ડાર્ક ગોલ્ડન કલર જેવો થાય ને ત્યાં સુધી આપણે રોસ્ટ કરીશું. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો હવે આ રોસ્ટ થયેલા ડ્રાયફ્રૂટની અંદર આપણે આવો ગળણો લઈ લેવાનો છે અને એની અંદર આપણે જે ક્રશ કરેલા શક્કરિયાની પેસ્ટ હતી ને એ એની અંદર નાખી દઈશું. આવો થોડો એવો જાડો ગળણો લઈશું ને તો એ એકદમ મસ્ત રીતે ગળાઈ જશે. અને જો કોઈ રેશો હોય ને તો એ પણ નીકળી જશે. અહીંયા હું તમને બતાવું કે મારા શક્કરિયામાં જુઓ જરાય રેશા નથી. તો આ રીતે રેશા વિનાની આપણે જો શક્કરિયાની પસંદગી કરીશું ને તો એમ તો રેશા ઓછા જશે, પણ કદાચ એ જો રેશાવાળો શક્કરિયું આવી ગયું હોય ને તો આ રીતે કરશો ને તો બધા રેશા સરસ રીતે નીકળી જશે. અને હવે ત્યાર પછી આપણે ફરીથી મિક્સર જારની અંદર દૂધ લઈ લેવાનું છે. પહેલાં તો આપણે આ
એને એક વખત હલાવી લઈએ અને ફરીથી આપણે 1 વાટકી જેટલું દૂધ એની અંદર લઈ લઈએ અને ત્યાર પછી એની અંદર મિલ્ક પાવડર લેવાનો છે. અને અહીંયા છે ને હું જે મિલ્ક પાવડર લઉં છું ને એ મોટી 3 ચમચી મિલ્ક પાવડર લઉં છું. આપણે 2 વાટકી ખીર બનાવીએ ને ત્યારે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે અને એ આપણે દૂધની અંદર એડ કરી દઈશું અને એને એકદમ મસ્ત રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. એટલે આપણું મિલ્ક પાવડરમાં જરાય ગઠ્ઠા ના રહીએ અને એકદમ મસ્ત રીતે મિક્સ થઈ જાય દૂધની અંદર સરસ રીતે. તો આ જે દૂધ છે ને મિલ્ક પાવડરવાળું એ દૂધ આપણે આપણી ખીરની અંદર નાખી દઈશું અને ત્યાર પછી થોડું એવું દૂધ વધારે નાખી અને આપણો જે મિક્સર જાર હોય ને એને પણ ધોઈ અને નાખી દઈશું અંદર. અને હવે આ આપણી ખીર છે એને સરસ રીતે આપણે હલાવી લઈએ. મિત્રો, તમે કઈ રીતે ખીર બનાવો છો એ મને કમેન્ટમાં કહેજો. ખીર બનાવો છો કે નહીં? આ રબડી જેવી મસ્ત ઘાટી એવી ખીર બનીને તૈયાર થશે. હવે અહીંયા મિત્રો હું 5 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. અહીંયા આપણા શક્કરિયા છે ને એ ગળ્યા હોય છે, તો આપણે ખાંડનું પ્રમાણ એ રીતે રાખવાનું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો. થોડું એવું એલચીનો પાવડર અને થોડું એવું કેસર એની અંદર એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. જો તમારે પહેલેથી કેસર પલાળેલું રાખવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો, પરંતુ આમાં કેસર તો ધીમે ધીમે પલળી જશે અને મસ્ત રીતે એમાં એનો કલર પણ આવી જશે. હવે સરસ રીતે આપણે એને ઉફાણો આવવા દઈએ અને ત્યાં સુધી આપણે ઉકાળવાનો છે. બહુ ઉકાળવાની જરૂર પણ નહીં પડે, છતાં પણ આ એકદમ મસ્ત ઘાટું દૂધ ઘાટી રબડી બનીને તૈયાર થઈ જશે. એક જ ઉફાણો આવવા દેવાનો છે. તો અહીંયા તમે જુઓ, આ આપણા જે ચમચામાં હું તમને બતાવું છું જે લાઈન કરી છે એ પણ ભેગી નહીં થાય ને એટલી સરસ ઘાટી આપણી રબડી બનાવીને તૈયાર થઈ જશે. મિત્રો, હજી આની અંદર તમે છે ને ગુલકંદ પણ નાખી શકો. ગુલકંદથી ટેસ્ટ સરસ આવે છે. મારે તો શક્કરિયાનો ટેસ્ટ લેવો તો મને બહુ ભાવે છે, એટલે હું એ ગુલકંદ એના અંદર એડ નથી કરતી. જો તમને ભાવતું હોય તો તમે એડ પણ કરી શકો. હવે આપણી ખીર છે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, રબડી જેવી. જેમ ઠંડી થશે ને એમ એ વધારે સરસ ઘાટી થઈ જશે. તમે જુઓ, અહીંયા હું સર્વ કરું છું તો આ કેટલી ઘાટી છે. એકદમ મસ્ત એવી રબડી જેવી ખીર અને ખાસ કરીને રેસા વિનાની ખીર કે રેસા વિનાની શક્કરિયાની રબડી બનીને તૈયાર છે. મિત્રો, મારે તમને એક વાત પૂછવાની હતી કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. ખરેખર મિત્રો, આ રબડી કે આ ખીર એટલી ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો. અને જો તમે એક વખત આ બનાવી લેશો ને તો તમને એમ જ થશે કે બસ આ ખીર જ ખાવી છે. અને ઘણી વખત આપણને શું થતું હોય કે કંઈ વ્રત કે ઉપવાસ હોય ને ત્યારે એક તો ભૂખ પણ બહુ જ લાગી હોય અને એમ થાય કે કંઈ ફટાફટ બની જતું હોય ને એવું કંઈક ખાઈ લઈએ. તો આ જે રબડી છે કે આ ખીર છે એ બહુ જ બેસ્ટ ઓપ્શન છે કે જે તમે ફટાફટ બનાવી અને ખાઈ શકો. અને 1 વાટકી જો તમે ખાઈ લીધી ને તો તમને વારંવાર તમારે ખાવાની પણ જરૂર નહીં પડે. તો મિત્રો, તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવા જ નવા નવા વિડીયોની રેસીપી જોવા માટે જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.